ફેમિલી પૂગી ગયા મંદિરે. હું તમને દેખાડું. અમારા ગામનું મંદિર છે ને આજ શું કહેવાય શિવરાજ છે તો મંદિરે આવ્યા છે. આજ કેટલા દિવસે હું રાહુલ ભાઈ આવ્યા છે. જો આ બધું ઉડાડી દીધું. જો કેવો ગોટો કરી નાખ્યો. આ બધું અળસી આવડા હવારની મહેનત, તમારે હવારની મહેનત ઉડાડી નાખી. જો આ બધું હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? તો બધા મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. બધાને જય માતાજી, જય માં મોગલમાં. બધાને ગુડ મોર્નિંગ તો અત્યારે ન કહેવાય, કેમ કે બપોર થઈ ગયું એટલે ગુડ આફ્ટરનૂન. આજ છે મહાશિવરાત્રી અને અમારા નવા વ્લોગમાં મહાશિવરાત્રીના શુભ પ્રસંગે હાર્દિક હાર્દિક સ્વાગત છે. 1 વાગી ગયો ને આપણે નવો વ્લોગ ચાલુ કરી નાખ્યો. અને મહાશિવરાત્રીની તમને બધાને હાર્દિક હાર્દિક શુભકામના. ને શંકર ભગવાનના મંદિરે આ જાય છે તો તૈયાર થઈ ગયા છે. મંદિરે જવાનું છે બધાને. હર હર મહાદેવ. મંદિર તમને આગળ દેખાડો. અમારા ગામનું મંદિર. હું રાહુલ ભાઈ જાવી છું, કારણ કે વાડીએ કામ હતું તે વાડીએ કામ કરતા હતા. અને નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ. અને જાઉં છું મંદિરે. કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. હું તમને અમારા ગામનું મંદિર બતાવું. અને સાઈડમાં થોડોક અવાજ આવશે, કેમ કે બાજુના ઘરે બોરવેલ હાલે છે. બોરવેલ હાલે એટલે બોરવેલ જ કહેવાય મશીનને. બોરિંગ કે ઘણા બોરવેલ કે હાલે છે, એટલે થોડોક સાઈડમાં અવાજ આવશે. કા રાહુલભાઈ પણ આવી ગયા છે. કા રાહુલભાઈ દાળ જોતો હતો. પાણી આવી ગયું. પાણી આવી ગયું. તો આ જાય છે મંદિરે. તો મંદિરે જઈને મળશું. કન્ટિન્યુ પડ્યા નહીં, મારે નથી આવવાનું. ફેમિલી પૂગી ગયા મંદિરે. હું તમને દેખાડું. અમારા ગામનું મંદિર છે ને આજ શું કહેવાય શિવરાજ છે તો મંદિરે આવ્યા છે. આજ કેટલા દિવસે હું રાહુલભાઈ આવ્યા છે. જો રાહુલભાઈ વાહ લેવા ગયા છે, કારણ કે મોડું થઈ ગયું છે. અમારે બહુ મોડું થઈ ગયું છે. કેટલા 1 વાગી ગયો ને. જો આ અમારા ગામનું મંદિર છે શંકર ભગવાનનું. હર મહાદેવ હર. મહાદેવ. તો ફેમિલી આ અમારા ગામનું શંકર ભગવાનનું મંદિર છે. જો હર મહાદેવ. આવું મંદિર છે અમારા ગામનું. કોઠિયા દરિયા. તો ફેમિલી દર્શન થઈ ગયા છે. જો આ ઓલપણે કાંક હારે શું કહેવાય મકાન બને છે ને, અહીંયા મકાન બને છે. કાંક બીમ ભરતા હોય છે અને સામે બોરવેલ હાલે દેખાતું હોય છે. ચાલે બરાબર. આવું વ્યૂ છે. જો મંદિરનું કેવું મસ્ત લાગે. જો મંદિર શંકર ભગવાન. આવું છે અમારા ગામનું મંદિર. કબૂતરા ઉડી ગયા હતા. અહીંથી પવન સખી નજીક દેખાય. હાવ જો. તો ભાઈ બપોર વસાડે છે ને મંદિરે આવ્યા છીએ, કારણ કે મોડું થઈ ગયું છે. વાડીનું કામ હતું, પાણી વાળતો હતો. અને શું કહેવાય કે અળસી વાટવાનું ચાલુ થઈ ગઈ છે, તો એ બધા અળસી વાટતા હતા. તો હવે બપોરા કરી લઈએ. આપણે શિવરાજ કોઈ રહ્યા નથી, મારી મમ્મી રહ્યા છે. હવે હળવું ઘરે જવી, દાદરા ઉતરી જવી, તો પછી ક્યારેક આવીશું. ફેમિલી મંદિરેથી છે ને પ્રસાદ લેવા તાને ભાંગ ચડી ગઈ. ચડી ગઈ તઈ અમારા ગામમાં આવ્યું હોય. કા રાહુલ તે પીધી કે કેટલી પીધી? એક વખત જ તે, ખાલી એક વખત. તો હું ટેસ્ટિંગ મારું કેવી લાગે છે લાવી દઉં. કઈ સડી ન જાય. સડી જાય. બહુ નાખ્યું હોય તે. આમાં તો ખાલી કેવા પૂરતી ભાંગ નાખે. પ્રસાદી કહેવાય. હર હર મહાદેવ. આ શરબત છે. શરબત જેવું. શરબત જ હોય.
શરબત છે, વરિયાળીનું શરબત હોય એમાં ભાંગ નાખે થોડું થોડી થોડી ભાંગ નાખે. મંદિરે ગયા તા મજા આવી. થોડું. તારે આવું તું નથી લઈ જઈ જા. આવું મારે. અમારે તો કાળુભાઈ છે ને ઊંઘ કરે છે અત્યારમાં, ભાઈ જગાડતા ની કોઈ બપોર થઈ ગયા છે, 1 વાગી ગયો છે અને કાળુભાઈ ઊંઘ કરે છે કારણ કે આખી રાત જાગતા હોય. રાહુલભાઈ તો ફેમિલી બપોરા થઈ ગયા છે, આપણે જમી લેવું. શું બનાવ્યું છે? બનાવ્યું છે તો સૈણાનું શાક છે ને રોટલી છે. જાણે મરસા ઓલા કરી મરચાં કરી નાખું ને પછી ઉપાડી લઈએ. વાહ ભાઈ વાહ, એ તમારા પ્લાન હારા હો ભાઈ. તો ફેમિલી બપોરા થઈ ગયા છે, આપણે બપોરા કરી લઈએ. કન્ટિન્યુઅસ ભૂખ મારી જાય, આપણે પાછા મળીએ. ફેમિલી વાગી જશે 3 ને 3 વાગે પાછા વાડીએ આવીએ. પાછું વાવાઝોડું આવ્યો ને તો એટલે અળસી બધી ઉડાડ નાખી, આમથી આમ કરી નાખી. એ આગળ ભેગી કરવી જોઈએ. અને સીણા આપણા પાકી ગયા છે. સામે કોથળા ભરવાનું ચાલુ થઈ ગયું છે. તો કોથળા ભરે છે અહીંયા. અને મારા ઘરનાની આગળ ઓલું ઉડાડ્યું ને વાવાઝોડે વીટોળો, બધી અળસી ઉડાડી નાખી. અને સામે ધાણાનું ઓલું ભરે છે ટ્રેક્ટરમાં, કૂસો હોય ને ભરે છે. બાકી તો વાડીએ પૂગી જશે 3 વાગે. જો આપણી બાઈક અહીં પડી છે. આ બાજુ જો કોથળા ભરે છે ને સોડા વાળી છે, બધા સોડા પીવે છે. હા બાકી આ મેથી હુકાઈ ગયા. ભજીયા બહુ ખાધા, મેથી હુકાઈ ગઈ છે. હા હુકાઈ ગયું. હા એટલે હા હુકાઈ ગયું. તો તમે કોઈ કમેન્ટ તો કર્યું નહીં, હું કહી દઉં છું. આને રાજગરો કહેવાય, આને રાજગરો કહેવાય. કોઈની કમેન્ટ તો આવતી નથી, હવે હું કહી દઉં છું આને રાજગરો કહેવાય. જો આ ઘઉં પાકી ગયા છે, થોડીક વાર છે. આ બીજાના ઘઉં છે. બાકી તો લીમડાનો સાયો અત્યારે કેવો ઉનાળામાં મજા આવે, કારણ કે ઉનાળામાં કામ કરવાનું એટલે થાકી જવી તો બેસી જઈ તડકે છાંયે બેસી જવી એટલે સારું લાગે. મેડમ તો આમ સોડા વેસે છે બધાને, બધાને સોડા દે છે. આ બધું ઉડાડી દીધું. જો કેવો ગોટો કરી નાખ્યો. જો આ બધું અળસી આવડા હવારની મહેનત, તમારે હવારની મહેનત ઉડાડી નાખી. જા બધી ખીજાણા મેડમ ખીજાણા નહીં, ઓલા થઈ જાય દોડવા. હા હવારમાં વાટીને ભેગી કરી નાખાય. હવે એવું વીટોળો આવે થોડી ખબર, નહીતર કાંઈ ન પવનની ઓલી થાય. વીટોળો આવ્યો આમ જો આ ડિસ્કો કરે બે કરો ડિસ્કો. આ બધી ઉડાડી નાખી. એટલી વાડી હતી હવારમાં, એ પાવન કરી નાખી. જો બાકી બાજરામાં શીકલા આવવા મળ્યા છે. હવે જો શીકલા ઉડાડવા કોઈ આવતું નથી. રા ભાઈ ઉડાડે. ફેમિલી વાડીએથી ઘરે વી આવ્યા છે. બધું આ વાવાઝોડું આવ્યું, બધું ઉડાડી નાખ્યું. પવન આવ્યો. એક હળે વીણીને હું તો થાકી ગઈ. આવું અહીંયા આવી રીતે હુઈ ગઈ ઘડીક. હા થાકી જતા હાંજ પડી ગઈ ને ઘરે આવી ગયા છે. આને એક હળી નથી વીણાયો, મેં જ વીણી બધી. વીણાવી હતી હો, એકે નથી વીણી. વીણાવી હતી. એક બાત લીધી. 2-3 બાત લીધી હતી. અમારો આવો ઝઘડો હાલ્યા જ કરશે, કારણ કે વિડીયોનો એન્ડ આવી ગયો છે એટલે ઝઘડા ચાલુ થઈ જાય. તો વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને વાત કહી દઉં કે રોજ વિડીયો અપલોડ 8 વાગે થાય, રોજ સવારમાં 8 વાગે. એટલે બધાએ ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ પછી કાલે આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલ. બાય બાય. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય કરતા જજો પાછા. વોચ ટાઈમે વધારવાનું છે. હા હા હો કરે જા. બાય.